તો જય માતાજી મિત્રો, શ્રવણ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હવે આપણે જવાનું થયું છે ગાડી લઈને બહાર. એટલે ચોકન જવાનું થયું મારા ગાંધીનગર છે, પછી મહેસાણા છે, વિસનગર છે અને ચોણસમાં. તો જુઓ માલ ભરવાનું ચાલુ થઈ ગયું ગાડીનો, બરાબર. અને જુઓ આમાં અજમલ માતા, પછી વિષ્ણુ હા. એટલે આપણે જઈને ચોકન જવું એક એજન્સી બતાવશું, બરાબર. તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ગાડી ભરાઈ ગઈ અને જો આ બધા હવે ભાઈ આપણે બિલ મળી ગયું, લલિતભાઈ બિલ આપી દીધું આપણે. એટલે હવે આપણે જઈએ. એવું કે વિષ્ણુભાઈ? હા, મંચુરિયન બનાવ્યા નહીં, ગાડી લઈને નીકળો એમ કીધું. હા, તો હેડો આપણી ગાડી ભરાઈ જઈએ. તો હવે નીકળીએ આપણે. તો જય માતાજી મિત્રો, આપણે મેહુલના એજન્સી આવી ગયા. શું કહ્યું મેહુલ? તો ચોણસમાં આલી અને હવે જવું છે સીધું મહેસાણા. શું કહ્યું? જાઓ જો મહેસાણા જવું એટલે મહેસાણા જઈ અને મહેસાણા સુરતસિંહને હું કહી ચોકન ઉતરવા એજન્સી ઉતારે કહી અને પાર્લરે ઉતરવાની કોઈ ખબર નહીં. વચમાં તો મળીએ આપણે મહેસાણા જઈએ. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા સુરતસિંહના તો ચાની એજન્સીએ. તો એના પાર્લરે માલ ઉતારવાનો હતો. તો આપણે માલ ઉતારી દીધો હોય અને અરે હી હાજર હાલ. હું જય માતાજી. ચંદનસિંહ હાજર હી. એટલે ચંદનસિંહ બે જણા હવે વૈસણ ઉભા છીએ. તો ચાબા પી લીધી અને પાણી પી લીધું. જેમ તો હવે જવું તો ગુજારિયા જઈને આપણે મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ગુજારિયા રોડ ચડી ગયા છીએ અને આપણે જઈએ છીએ ગુજારિયા ચા હાલી અને ચોકન જવાનું છે. પછી હું તમને બતાવીશ. તો જોઈ લો ગુજારિયા રોડ. જો ગુજારિયા જઈએ અને ગુજારિયા જઈ અને મુલાકાત કરશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ગુજારિયા આવી ગયા છીએ ધીરજભાઈના. તો શું કહેવું? હરિભાની એજન્સી આવી ગયા છીએ. તો હવે માલ ઉતારી અને પછી નીકળવું છે વિસનગર માલ ઉતારીને પછી જઈશું આપણે પાટણ. તો હવે વિસનગર જઈને અને આપણી મુલાકાત કરશું, બરાબર. બીજું કોઈ કહેવું? કોઈ કહેવું તો કહી દે યાર. બરાબર. તો જો આ હરિભાની એજન્સી છે અને આ એજન્સીના માલિક યાર. શું કહેવું? તો હવે આપણે માલ ઉતારી દઈએ. તો જય માતાજી મિત્રો, આપણે ગુજારિયા માલ ઉતારી નેડી નીકળ્યા છીએ અને જો ગુજારિયાની ફાટેક આવી જઈ અને આપણે હવે જઈએ છીએ વિસનગર. તો વિસનગર જઈ અને મુલાકાત કરશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે વિસનગર આવી ગયા છે વિષ્ણુજીના. તો શું કેવું વિષ્ણુજી? તો આપણે માલ ઉતારી દીધો અને હવે આપણે જવું છે એક બીજા કારણે જવું છે. પણ તો આપણે પછી વાત કરશું, બરાબર. જવરાજ તો જવું છે, નકર નહીં જવું. શું કેવું? તો આપણા વિષ્ણુભાઈને માલ આપી દીધો. તો શ્રવણ ઓફિશિયલ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.